હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. રીંગણનો ઓળો તો શિયાળામાં દરેકના ત્યાં બનતો હોય છે, પણ આજે હું તેમાં બીજા શાકભાજી ઉમેરીને પંચમેળ ઓળો બનાવું છું. તો ચાલો શરૂ કરીએ. પંચમેળ ઓળો બનાવવા માટે 300 ગ્રામ મોટું દળવાળું રીંગણ લો. એક મોટો બાઉલ સમારેલી લીલી ડુંગળી, અડધી ટીસ્પૂન મીઠું, હળદર અને ખાંડ નાખીને બાફેલા તુવેરના દાણા, એક નાનો બાઉલ સમારેલા ટામેટાં, 1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચાં, 1 ટેબલસ્પૂન વાટેલું લસણ, એક નાનો બાઉલ 3 જાતના કેપ્સિકમ મરચાં અને એક નાનો બાઉલ સમારેલું ગાજર. મસાલામાં જીરું અને હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું લો, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટેબલસ્પૂન ગરમ મસાલો. હવે રીંગણને બધી જ બાજુ તેલ લગાવો. ત્યાર પછી ચપ્પાથી ઊંડે સુધી કાપા પાડો. 5 થી 6 જગ્યાએ કાપા પાડો અને દરેક કાપો પાડો છો ત્યાં લસણની એક કળી ઊંડે સુધી ઉમેરો. લસણની કળી ઉમેરવાને કારણે જ્યારે આપણે રીંગણને શેકીશું ત્યારે અંદર રીંગણના માવા શેકાવાની સાથે લસણ પણ શેકાશે, તેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે એકદમ ધીમાથી મીડિયમ તાપ ઉપર રીંગણને બધી જ જગ્યાએથી શેકી લો. રીંગણ બધી જગ્યાએથી શેકાઈ ગયા બાદ તેની છાલ કાઢીને અને મેશ કરો. પછી એક મોટા પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લો, તેમાં જીરું સાંતળો. ત્યારબાદ લીલી ડુંગળી, આદુ, હિંગ, લીલા મરચાં બધું જ સાંતળો. સંતળી ગયા પછી ગાજર ઉમેરો, 3 જાતના કેપ્સિકમ, બાફેલા તુવેરના દાણા. પછી આ જ સ્ટેજ ઉપર આપણે બધો જ મસાલો કરવાનો છે. મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરો. બધો જ મસાલો સાંતળો. ત્યારબાદ ટામેટાં ઉમેરો. ટામેટાં ઉમેર્યા બાદ આપણે મેશ કરીને જે રીંગણનો માવો બનાવ્યો છે તે ઉમેરો. 2 મિનિટ સુધી શેકાવા દો. 2 મિનિટ શેકાવ્યા પછી કિનાર ઉપર તેલ તમને છૂટું પડતું દેખાશે. મેં અહીંયા ખૂબ જ ઓછું તેલ વાપર્યું છે. તમે બહાર ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં આ શાક મંગાવો તો કિનારી પર ખૂબ જ તેલ છૂટું દેખાશે તમને, પણ મેં અહીં ઓછું તેલ લીધું છે અને ઓછા તેલને કારણે પણ તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણો પંચમેળ ઓળો તૈયાર છે. ઉપરથી લીલી ડુંગળીના પાન ભભરાવો. તૈયાર છે આપણો પંચમેળ ઓળો. શિયાળાની ઠંડી સિઝનમાં પંચમેળ ઓળાને બાજરીના રોટલા સાથે સ્વાદ માણો.